પ્રેમની જ્યારે વાત કરીએ છીએ ત્યારે પહેલો પ્રશ્ન ઉભો થાય છે કે જ્યાં પ્રેમ છે, જેની સાથે બંને પાત્રોને એકબીજા માટે છે, બંનેમાં વફાદારી છે, બંને જણમાં સમજણ છે કે જોડે જીવવું છે, જોડે મરવું છે. જો આવું હોય તો પહેલો ઉકેલ એ છે કે બે પ્રેમીઓ લગ્ન કરે અને લગ્ન કરીને જીવવું છે કે નહીં. પહેલો સોલ્યુશન તમે આ લાવો તો તમે નક્કી કરશો નહીં ગમે તે થાય આપણે બે જણા જીવનભર જોડે જ રહીશું. દેટ્સ ઓલ. આ પહેલું સોલ્યુશન છે. હવે શક્યતા છે કે તમે જે નિર્ણય લીધો એને સમાજ કે મા બાપ કે સગાઓ મંજૂરી આપશે કે નહીં. મંજૂરી આપે મા બાપ, સગાઓ, મિત્રો, સમાજ, હા તો વેલ એન્ડ ગુડ, આપણે નસીબદાર છીએ. તો આપણા પ્રેમને સમાજનો આશીર્વાદ મળ્યો. પણ મંજૂરી ના આપે તો શું કરીશું એનું આયોજન પહેલા કરવું પડશે. તો બે જણાએ સમજણપૂર્વક વિચારવું પડશે કે મંજૂરી તો મારા કે તારા લોકો આપે કે નહીં જ આપે તો શું કરીશ. તો નિર્ણય લઈશું તો પણ લગ્ન કરીશું. મારા કે તારા કે સમાજ વગર જીવીશું. ઓકે, કેવી રીતે જીવીશું તો એનું આયોજન કરવું પડશે. હું પણ કમાઉં છું, તું પણ કમાય છે, બંનેની આવક છે. ભાડે મકાન લઈશું કે પોતાનું મકાન લઈશું, ઘરની બધી વસ્તુઓ કેવી રીતે વસાવીશું, સગવડનું શું કરીએ, પહેલા એ તૈયારી કરીએ. તો આ આયોજન થયું કે હવે દુનિયા તો આપણી સાથે છે નહીં, આપણે બે જણા એકલા લડવાનું છે. તો તૈયાર છું અને બંને જણા તૈયાર છીએ. જો બંને જણનો જવાબ આવે ગમે તે થાય, अब चाहे मार उठे या बाबा मैंने तो यारा हाँ कर ली, हाँ તો જિંદગી શરૂ થાય છે. હવે જિંદગી શરૂ થાય છે, સમાજ જોડે નથી. તમે બે જણાનો સમાજ છે, તમે બે એકલા છો. હવે સમાજ તમને સાથ નહીં આપે તો હવે તમે બે જણા એકબીજાને કેટલો સાથ આપશો એ સમજણથી નક્કી કરવાનું છે. અને બંને નવા છો જિંદગી જીવવા માટે, અનુભવી છો વર્ષોથી, 20-25 વર્ષના થયા. પણ જિંદગીમાં રોજ બરોજ સવાર બપોર સાંજ સમસ્યાઓ આયા કરશે તો એનું શું કરીશું, કેવી રીતે લડીશું, એની સમજણ, એનું આયોજન. અને સમસ્યાઓ આવશે, મુશ્કેલીઓ આવશે, લડીશું તો એની વચ્ચે વચ્ચે એવું પણ બનશે આપણે બે બી લડીશું, આપણા બેની વચ્ચે બી મતભેદ થશે, આપણે બે બી એક બેને નહીં સમજીએ, આપણે બે પણ એકબીજાને પ્રેમ કરીએ છીએ છતાં ગુસ્સો કરીશું, નફરત કરવા માંડીશું, તો શું કરીશું, એ બે સંજોગોમાં શું કરવું છે. એ બે સમજો માણસો પ્રેમ કરે છે ને એટલે બે જણાએ બેસીને આ પણ વિચારવું પડશે કે આપણે સમાધાન કરીશું, મારી ભૂલ હશે, તારી ભૂલ હશે, આપણે એકબીજાને ચલાવી લઈશું. પણ એ આખી પોલિસી, એક આયોજન તમારે નક્કી કરવું જ પડશે. અને આ સંબંધોમાં સ્થિરતા લાવવી પડશે. આ સંબંધોને તમારે પ્રતિષ્ઠા આપવી પડશે. આ સંબંધોમાં એકબીજાનો વિશ્વાસ કરવો પડશે, ભરોસો કરવો પડશે, શંકાઓને ઘરની બહાર ફેંકી દેવી પડશે. ये तेरा घर ये मेरा घर किसी को देखना है अगर तो पहले आके मांग ले मेरी नजर तेरी नजर. આ આપણું ઘર છે. આપણું ઘર શું, આપણું જીવન શું, એ લોકોને શું સમજ પડે. અને છતાંય જો કોઈને રસ હોય તો એ આપણા બેની દ્રષ્ટિ લે. હું તને કેવો જોઉં છું, તું મને કેવી જોઈ છે, અને આપણે બે આપણા ઘર વિશે શું વિચારીએ છીએ. આ છે સંબંધની પવિત્રતા. બંને વચ્ચે પવિત્રતા ઉમેરીએ, નિખાલસતા ઉમેરીએ, સરળતા ઉમેરીએ, છેતરપિંડીને ઘરની બહાર ફેંકી દઈએ. આખી દુનિયાને છેતરીશું યાર, આપણે બે જણા એકબીજાને નહીં છેતરીએ. વફાદારી એકબીજા પ્રત્યે, સંબંધોમાં ઈમાનદારી પેદા કરવી પડશે. જો આપણા નિર્ણયને આપણે સાચો પાડવો હશે તો આ આપણે આપણી જાતે કરવું પડશે. અને એક વાત ખાસ યાદ રાખવાની, એક અકેલા ઇસ શહેર મેં, આપણે એકલા છીએ, આપણે જીવવું છે.
આપણે કોઈને ફરિયાદ કરવા નહીં જઈ શકીએ, નહીં તો દુનિયા આપણને કહેશે અમે તો પહેલેથી જ ના પાડતા હતા, તમે કર્યું ભોગવો હવે. તો જે કંઈ આપણા બેની વચ્ચે થાય એ પરિણામની જવાબદારી આપણા બેની રહેશે. એના માટે આપણે દુનિયાને ફરિયાદ કરવાની છે. અને એક પરિણામ હું તને ખાસ પહેલા કહી દઉં, જોડે રહીએ છીએ એટલે આપણી વચ્ચે બાળકોની સમજૂતી બી થવી જોઈએ કે આપણે બાળક જોઈએ છે ક્યારે, કેટલા. અને પછી આ પ્રેમને આપણે આપણો બેનો જે પ્રેમ છે એને આપણા ઢીંગલા ઢીંગલીઓ ઉપર ઠાલવી દઈશું. આપણા પ્રેમ આપણા શરીર પરથી આપણા શરીરના ટુકડાઓ ઉપર વેચીશું. એટલે સંતાનોની જવાબદારી હવે આપણી રહેશે, કેમ કે એ આપણો હિસ્સો છે. એટલે આપણે બે એના માટે શું કરીશું, સંતાનો માટે. એ આયોજન પણ પ્રેમ લગ્ન કરો ત્યારે તમારે જ કરવાનું છે. સમાજ હવે તમારી જોડે નથી. સમાજ તમારો સ્વીકાર નથી કરવાનો, એ વાત નક્કી છે. કેમ કે તમારા સમાજની પરિણામની જે પ્રણાલીઓ હતી એ તોડી છે, નિયમો તોડ્યા છે, તો સમાજને નહીં ગમે. પણ હું ખાતરીથી કહું છું, હું જે રીતે કહી રહ્યો છું કે પ્રેમને તમે આવો સરસ બનાવો, હું તમને ખાતરીથી આપું છું, જે લોકો તમને છોડીને ગયા છે એ તમારા બારણે આવશે અને એમના આંસુઓથી તમારા ઉમરાના સાથિયા પૂછશે. સમાજ તમારો સ્વીકાર કરશે, સફળ કરશે તમને કે શાબાશ, તમે લોકો જીવ્યા, ક્યાં જીત્યા, કેવા જીવ્યા. સમાજનો સ્વીકાર તમારો થશે. આના માટે જોઈશે પરિપક્વતા, સમજણનું ઊંડાણ, લાગણીઓની ગહેરાઈ અને હક નહીં. મારો કોઈ હક નહીં, મારી ફરજ, મારી જવાબદારી હું ઉઠાઈશ. મારે કોઈ હક નથી જોઈતો. હું બધું સહન કરીશ, હું બધું ભૂલી જઈશ. સંપૂર્ણ નિષ્ઠા બે પાત્રોની વચ્ચે જ્યારે છેકથી છેક ફ્રોમ 1 to 0 જોડાયા છીએ ને, તો છૂટી નહીં પડીએ આપણે. સમાજ ગમે તે કરે, પ્રેમ લગ્નનું આ અદ્ભુત પરિણામ છે અને આવું જ હોવું જોઈએ. એટલા માટે કહું છું કે જ્યારે બે પાત્રો એકબીજાને ઘણા સમયથી ઓળખે છે, એકબીજાની લાગણી ઓળખે છે, એકબીજાનો શ્વાસ ઓળખે છે, તો એ લોકોને જ ભેગા રહેવાનો અધિકાર હોવો જોઈએ, એમણે જ જીવવું જોઈએ. અજાણ્યા નવા માણસો જોડે ન જીવવું જોઈએ, તો એમણે લગ્ન કરીને જીવવું જોઈએ. પ્રેમને લગ્નમાં ફેરવવું જોઈએ અને ત્યાર પછી લગ્ન જે છે એમાં પ્રેમ ઉમેરવો જોઈએ. That is the success of love marriage.